જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 11નો 53મો શ્લોક સમજીશું. નાહમ વેદનર તપસા ન દાનેન ચેજસ્યા શક્ય એવં વિદો દ્રષ્ટુમ દ્રષ્ટવાનશીમા યથા. તું દિવ્ય દ્રષ્ટિથી મારા જે રૂપના દર્શન કરી રહ્યો છે તે માત્ર વેદાધ્યનથી કે કઠોર તપ કરવાથી કે દાનથી અથવા પૂજા દ્વારા પણ પામી શકાતું નથી. આ બધા ઉપાયો દ્વારા મનુષ્ય મને મારા મૂળ રૂપમાં જોઈ શકતો નથી. માતા દેવકી તથા પિતા વસુદેવ સમક્ષ ભગવાન કૃષ્ણ પ્રથમ ચતુર્ભુજ સ્વરૂપે પ્રકટ થયા હતા અને પછી તેમણે દ્વિભુજ રૂપ ધારણ કર્યું હતું. જે લોકો નાસ્તિક અથવા ભક્તિ વિમુખ છે તેમને માટે આ રહસ્યને સમજવું બહુ અઘરું છે. જેમણે માત્ર વ્યાકરણના જ્ઞાન દ્વારા કે શૈક્ષણિક યોગ્યતાના આધારે વૈદિક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય તેવા પંડિતો ભગવાન કૃષ્ણને સમજી શકતા નથી. અથવા જે મનુષ્ય માત્ર ધાર્મિક વિધિ ખાતર મંદિરે પૂજા કરવા જાય છે તેઓ પણ તેમને સમજી શકે નહીં. તેઓ ભલે મંદિરે જાય પરંતુ તેઓ ભગવાન કૃષ્ણના યથાર્થ રૂપને સમજી શકશે નહીં. કૃષ્ણને તો કેવળ ભક્તિ માર્ગે જ સમજી શકાય છે. આ વિશે સ્વયં કૃષ્ણએ જ હવે પછીના શ્લોકમાં સમજાવ્યું છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.